દર વર્ષે ઉત્તરાયણ ઉપર નવા ટ્રેન્ડ મુજબની પતંગો બજારમાં વેચાતી હોય છે। ચાલુ વર્ષે બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા 2 એ દેશ વિદેશમાં ડંકો વગાડી અધધ કમાણી કરી છે। નાના બાળકોથી લઈને યુવાનો સૌ કોઈને આ ફિલ્મ પસંદ પડી છે। ત્યારે પતંગ બજારમાં પણ પુષ્પાએ ધૂમ મચાવી। ફિલ્મના લોકપ્રિય ડાયલોગ પુષ્પા ઝુકેગા નહીં સાલાની પતંગોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। જેમાં પુષ્પા ઝુકેગા નહીં ઉડેગા અને આકાશમાં પુષ્પાના પેચ લાગતા જોવા મળશે। મકર સંક્રાંતિના તહેવારોને હવે બસ ગણતરીના દિવસો બાકી છે। ત્યારે પતંગ અને દોરીના બજારમાં ગરમાવો આવ્યો છે। બજારમાં વિવિધ પ્રકારની પતંગોનું વેચાણ શરૂ થયું। પુષ્પા પતંગનો પંચો બજારમાં ₹30 થી ₹50 માં મળી રહ્યો છે। આ ઉપરાંત મોદી યોગીની જોડીવાળી પતંગ અને બાળકોની મનપસંદ બાર્બી, સ્પાઈડરમેન, ડોરેમોન, મોટું પતલું, શિવા, છોટા ભીમ અને બલૂન જેવી કાર્ટૂનવાળી પતંગોનું વેચાણ થઈ રહ્યું છે। રાજસ્થાનની જયપુરી ચોકો અને બરેલી સ્ટેમ્પવાળી પતંગ અને પંજાબની બ્લેક પતંગ પણ આકર્ષણનું કેન્દ્ર બની। પતંગના વેપારીઓએ જણાવ્યું હતું કે જથ્થાબંધ ખરીદી પૂરી થઈ ગઈ છે। હવે થોડા જ દિવસો બાકી હોવાથી રિટેલ ખરીદી પણ પૂરજોશમાં ચાલી રહી છે। ખંભાત, નડિયાદ, અમદાવાદથી માલ આવી રહ્યો છે। કાચા માલમાં મોંઘવારી અને કારીગરોની મજૂરી અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધતા પતંગના ભાવમાં 10 થી 15% વધારો જોવા મળ્યો। બજારમાં ₹10 થી લઈને ₹400 સુધીનો પંચો મળી રહ્યો છે। બીજી તરફ દોરીના ભાવમાં ચાલુ વર્ષે 30 થી 40% જેવો ભાવ વધારો થઈ ગયો। કારણ કે કપાસનું ઓછું ઉત્પાદન થતા કાચા માલની અછત હોવાથી ભાવ વધ્યા। ગત વર્ષે કાચા દોરાની 5000 વારની રીલ ₹700 થી ₹800 મળતી હતી, જેનો ભાવ વધીને 1300 થી 1400 થયો। 2500 વારની રીલના તાર પ્રમાણે 6 તારના 400, 9 તારના 450 અને 12 તારના 500 ભાવ છે। બજારમાં પાકા દોરાની તૈયાર ફિરકી પણ મળી રહી છે। જોકે પતંગ રસિયાઓ ખાસ કાચો દોરો ખરીદી દોરાને પાકા કલરનો માંજો તૈયાર કરાવે છે, જેથી દોરી પાવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। રીલ પવડાવવાના 1000 વારના ₹100 થી 150 ચાલી રહ્યો છે। ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે સાથે મોજ મસ્તી કરવા બજારમાં અવનવા માસ્ક, બ્યુગલ લાઇટવાળા ચશ્માની પણ લોકો ખરીદી કરી રહ્યા છે। મારું નામ વ્યાસ ધ્રુવ, વેરાયટી સીઝન સ્ટોર। નવીમાં બાજ છે, ઘણી બધી કાપડમાં છે, ઘણી બધી વેરાયટી છે, જેમ કે બાજ છે, ચીલ છે, પછી ઘુવડ છે, પછી કાગળમાં છે। હા, પુષ્પા 2 બહુ બધી ડિમાન્ડ છે। ભાવમાં વધારો છે, પણ એટલો બધો ભાવમાં વધારો નથી છે। હા, ઓલી વખતે કરતા 5-10 રૂપિયાનો જેવો વધારો છે, બહુ જાજો વધારો નથી। વધારે તો કાગળની ડિમાન્ડ છે, પ્લાસ્ટિક કરતા કાગળની વધુ કરે છે। આ વખતે માહોલ થોડોક ઠંડો છે સામાન્ય, બાકી અત્યારે ગરદી સમય ને એટલી હોય સદર માર્કેટ એટલે આપડી। આ વખતે ઉત્તરાયણમાં સારો માહોલ છે અને સારી ચાઇનીઝ માંજો દોરો બંધ છે, એના હિસાબે કાચા રીલના હિસાબે અત્યારે કાચા રીલ તૈયાર ફિરકીમાં અત્યારે સારું બધું વેચાણ છે। હોલસેલમાં તો અત્યારે સારું વેચાણ છે, પછી ખ્યાલ નહીં કે રિટેલમાં કેવો સારો વેપાર નીકળે। આ વખતે છે નરેન્દ્ર સાહેબ મોદી સાહેબની છે, છોકરાઓની ટેડી બિયરની છે, પછી પુષ્પા 2 નવું પિક્ચર આવ્યું એની જે છોકરાઓને આકર્ષણ થાય એવા માટે ખંભાતની ચીલ છે, નડિયાદની ખંભાતની બધી સારી નવી ડિઝાઇનમાં પતંગો છે। આ વખતે ફિરકીમાં એઝ ઇટ ઇઝ છે, કારણ કે હજી 24 કેરેટ સાકળ છે, તેજસ છે, એવા સાકળના ઘણા બધા ઉત્પાદનમાં સારી બધી કોટનની નવી ડિઝાઇનમાં દોરા કાઢેલા છે ને સારા અત્યારે બધા ગ્રાહકો આકર્ષિત થાય। આ ભાવમાં 10-10% જેવો ભાવમાં વધારો છે, પણ એ સામાન્ય છે, વધારે એટલો બધો વધારો નથી લાગતો, પણ સારો વેપાર છે। સામાન્ય એ જ કે આ વખતે થોડોક 10 થી 20% જેવો વેપાર સારો છે એવું લાગે છે, પણ ગયા વખતે અમને એમ લાગે છે કે વધારે થોડોક વેપાર થાય એમ।